ખબર હવે કાઢી દીધી તો કાલ આપણે તો લગાવી જ નથી ને યાર. હા મુક્તે સમમ જય પછી ઓલા રૂમે જ પડી હશે એવું હશે તો. સચિદાનંદ કઈ વાંધો નહીં, કે જરૂર નથી, વાંધો નહીં, આવી જા ને. શ્રી કૃષ્ણ વલ્લભમ જય જય જન્મ દીપાલ જય જય જન્મ દીપાલ નમો કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ નમઃ એકંબરા બાલને નમો ઓમ શ્રી શ્વેતાય વ્યાહરે નમો ઓમ શ્રી બાલકૃષ્ણ પ્રભુમે નમો ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળે નમો ભગવાનનો પ્રાગટ્ય દિવસ આપણે કાલે ઉજવ્યું, લાભ લીધો, ખૂબ આનંદ કર્યો. રાસરેમાં ભગવાનને રાજી કર્યા. આજે પણ શોભાયાત્રા કરી ભગવાનને રાજી કર્યા. રાજી એવા ભગવાન આપણી સૌની નજર રાખી રહ્યા છે. દિવ્ય આનંદ સર્વત્ર યતિ ઘનો અલૌકિક બની ગઈ છે વા સ્નેહ વધાવે સૌ બાલકૃષ્ણ પ્રભુને જય જયકાર થયો જગવિદ્યા જય જયકાર થયો જગવિદ્યા. પરમ ધામથી અનાદિ કૃષ્ણ ભગવાન સ્વયં બાલકૃષ્ણ રૂપ ધારણ કરી એને માતાજીના ખોળામાં રમવા માંડ્યા. આ જગતની રીત ભગવાન નથી અપનાવી એટલે ભગવાનને કીધા અજન્મ. એ તો કાંઈ માટે પ્રગટ જ છે, પણ બધી લીલાઓ ભક્તોને વચન આપ્યા એ પ્રમાણે સ્વરૂપ ધારણ કરી અને કમલ માના ખોળામાં બાલકૃષ્ણ ભગવાન રમવા માંડ્યા સીધા. એવા ભગવાન બાલકૃષ્ણ નારાયણ દિવ્ય ચરિત્રો કરતા જાય છે. પ્રગટ થયા ત્યારથી દેવી દેવતાઓ, અનંત દેવી દેવતાઓ સંભરા માતા ગોપાળદેવના ભવન ઉપર ફૂલની વૃષ્ટિ કરી. બધા દર્શને આવવા માંડ્યા. કેમ? તો ભગવાન તો બધી લીલાઓ કરતા હોય, પણ ભગવાન તો ભગવાન છે. બાળક ઘરે કોઈ ભગવાન છે, યુવાન થાય તો ભગવાન છે, 80 વર્ષના થાય તો ભગવાન છે. બધી ભગવાનની લીલાઓ છે. તો બાળ લીલા ભગવાન કુકાઓ ધામમાં કરી રહ્યા છે. ભક્તોને આનંદ આનંદ થવાઈ રહ્યો છે. આખી સૃષ્ટિમાં ભગવાન પૃથ્વી લોકમાં પધાર્યા ત્યારે આખી સૃષ્ટિમાં બ્રહ્માંડોમાં આનંદ આનંદ ઉત્સવ થવા માંડ્યા. બધે ત્યારે ભગવાન પધાર્યા, ભગવાને કૃપા કરી, કુકાઓ ધામમાં અવતાર ધર્યો, બધે આનંદ. એટલે લીધું દિવ્ય આનંદ. ભગવાન પધાર્યા ત્યારે દિવ્ય આનંદ. કેમ? તો લૌકિક આનંદ તો થોડીક વાર હોય, દિવ્ય આનંદ આખું જીવન, આખું જીવન. ત્યારે યાદ કરો કે આપણે આનંદ થાય, વાહ ભગવાન વાહ, કેવી આપણે પર કૃપા કરી, કેવી લીલાઓ કરી, કેવા સ્વરૂપ ધારણ કર્યા. બહુ અદભુત લીલાઓ કરી છે બાલકૃષ્ણ ભગવાને.
કે ખાલી આપણે લીલા સાંભળીને તો 1 મહિનો વહી જાય. 1 મહિનો બોલો ઉપવાસ કરો બધા રોકાવું પડશે 1 મહિનો. કોઈ નહીં ક્યાં જવાના. બહુ અદભુત વાત છે, અદભુત લીલા છે અલૌકિક ભગવાન. એક વાતમાં ભગવાન પણ આમ છલકતું મૂક્યું. ભગવાન પણ નાના છે છતાં કેવા મોટા મોટા કાર્યો કરે. વિચાર કરો. હવે આ દિવ્ય કથા ભગવાન કૃષ્ણ પરમાત્મા રાધાજીને ગોલોક ધામમાં કહેતા હોય બધી કથાઓ કે રાધાજી કથા બધી સાંભળવા જાય. વૈકુંઠ ધામમાં લક્ષ્મીજીને ભગવાન નારાયણ કથા કહેતા આવે છે. બદ્રિકાશ્રમમાં બોરડી બદ્રીરૂપ લક્ષ્મીજી એને કથા કહેતા આવે છે. એક અધ્યાયમાં શંકર ભગવાન પાર્વતી માતાને આ કથા કહેતા આવે છે કે અનાદિ કૃષ્ણ કેવાય, એનું શું સ્વરૂપ છે, એનું કેવું ધામ છે, એના કેવા વૃત્તો છે, કેવી એની શક્તિ છે, કેવી એની ભક્તિ છે અને કેવા એના ભગત. શંકર ભગવાન વર્ણન કરે. વિચાર કરો. કે આપણે બે એને રાજી કરવા માટે આવું સ્વરૂપે આપણે બિરાજીએ, સંત રૂપ બિરાજીએ. શ્રી રાધિકા કહે, હે કૃષ્ણ કાંત પરબ્રહ્મ પરમાત્મા અનાદિ કૃષ્ણ નારાયણ પરમ ધામના પતિ ત્રેતા યુગના સંતાનના પિતાને રાધા લક્ષ્મી પતિને નમો નમઃ. શ્રી માણકી વાઈને નમો નમઃ. શ્રી પ્રભા પાર્વતી મંજુલા હંસા સગુણા ના પતિને નમો નમઃ. કુકા વાવમાં પ્રગટ થયેલા સર્વ ધામોના પતિ સ્વર્ગ અને મોક્ષ આપનારા એવા અંતર્યામી શ્રી હરિને નમો નમઃ. અસંખ્ય મુક્તોથી સેવાયેલા અતિશય ઐશ્વર્ય ગુણ વૈભવ વાળા એક હોવા છતાં અનેક રૂપો ધારણ કરીને દેખાતા દર્શન આપતા એવા પરા વિદ્યાના સ્વામી આત્મપતિ સર્વપતિ એવા સેવા કરનાર અને શાંતિ આપનારા પ્રેમ સખીના પતિ હેમંતના ઈશ્વર તમને નમો નમઃ. નંદી દુર્ગા વિજયા જયા સંધ્યા પુષ્પા કસ્તુરી ના પતિને તમને નમો નમઃ. સાવિત્રી સંધ્યા સબરી ચંપા પદ્માવતી ભાર્ગવી પદ્મિની જરા કાર્વી લીલા કાંતિ રેવા સુમિત્રા સુશીલા માધવી મંગલા હેમીના પતિ તમને નમો નમઃ. શ્રી કૃષ્ણ કહે, હે રાધિકા અનંત મુક્તોથી સેવાયેલા જે પ્રભુ દિવ્ય સર્વતી પર પરમ ધામમાં રહેલા છે તે પ્રભુ સૌરાષ્ટ્ર દેશમાં કુંકા વાવમાં કમરા લક્ષ્મી ગોપાલ કૃષ્ણના પુત્રપણાને પામીને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રી બાલકૃષ્ણ નારાયણ નામે અત્યારે પૃથ્વીમાં પ્રગટ થયેલા છે. હે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણની મૂર્તિમાંથી હું કૃષ્ણ પ્રગટ થયેલો છું. લક્ષ્મી નારાયણ પણ પ્રગટ થયેલા છે. બદ્રી ધામ, અવ્યાકૃત ધામ, અમૃત ધામ, કૈલાસ ધામ, ક્ષીર સમુદ્ર વગેરે અનંત ધામોમાં, અનંત અવતારોમાં, અનંત નારાયણો, અનંત ઈશ્વરો જે મૂર્તિમાંથી પ્રગટ થયેલા છે એવા અસંખ્ય
ગુણને ધારણ કરનારા સામર્થ્યવાળા અનાદિ કૃષ્ણ નારાયણને નમો નમઃ. હે રાધિકા, રાધિકા કહે, હે કૃષ્ણ, જેમની મૂર્તિમાંથી આપણે બંને પ્રગટ થઈ ગોલોકમાં વાસ કર્યો છે એવા અનાદિ કૃષ્ણ નારાયણની દિવ્ય કથા, તેના અવતારો, તેની મૂર્તિની સેવા કરનારા દેહધારીઓ તથા પ્રભુની પત્નીઓની કથા સર્વના મોક્ષ માટે કહો. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, મારા જેવા કરોડો કૃષ્ણના રૂપ જે મૂર્તિમાંથી પ્રગટ થયા છે અને જે મૂર્તિમાં સમાઈ જાય છે, કરોડો રાધા રમા જેના એક રોગમાંથી પ્રગટ થયા છે, એવા શ્રી હરિ પુરુષોત્તમ અનાદિ કૃષ્ણ નારાયણ એની મૂર્તિનું શું વર્ણન કરું. જેની એક પત્ની જયા કે લલિતા કે પ્રભા કે પાર્વતી આ ગોલોક ધામમાં આવે ને તો તેના તેજ પાસે ગોલોકના સર્વના તેજ ઝાંખા થઈ જાય. એવા તેજશ્રી પરમ ધામના મુક્તો અને ભગવાનની પત્નીઓ છે એવા અનાદિ કૃષ્ણ નારાયણ સર્વ સૃષ્ટિઓ જેના સંકલ્પથી થાય છે એવા મારા અને તમારા પરમ પિતા અનાદિ કૃષ્ણ નારાયણનું હૃદયમાં હું ધ્યાન ધરું છું. જેના નખમાં મહામાયા રહેલી છે, જેના હાથમાં ઈશ્વરો રહેલા છે, એવા શ્રી હરિ અનાદિ કૃષ્ણ. હે રાધે, તમે પણ ચિંતન કરો. અનાદિ કૃષ્ણ નારાયણનું પૂજન કરી ધ્યાન કરી સર્વને તમે અખંડ સૌભાગ્ય આપનારા થાવ. સર્વ અવતારોનું અવતારીપણું તે છે, સર્વ ઈશ્વરોનું ઐશ્વર્ય તે છે, સૃષ્ટિઓના સર્જક રક્ષણ કરનારા રક્ષક પણ તે છે, અને સંહાર કરનારામાં શિવજીમાં પણ તે છે. સર્વમાં શ્રેષ્ઠ પ્રાપ્ત શાન તે છે, સર્વ તીર્થમાં પરમ તીર્થ તે છે, સર્વ આનંદમાં શ્રેષ્ઠ આનંદ આપનારા તે છે, વહાલામાં વહાલું પ્રેમનું સ્થાન છે, સાધુમાં ઉત્તમ સાધુ તે છે, સર્વ વ્રતમાં ઉત્તમ વ્રત તે છે, સર્વ અર્થનું પરમાર્થ તે છે, સર્વ સત્યનું પરમ સત્ય તે છે, સર્વ જપમાં ઉત્તમ જપ તે છે, સર્વ સંપત્તિની સંપત્તિ તે છે, સર્વના આધારોના આધાર તે છે, સર્વમાં તેનું બળ છે. એવા શ્રી હરિ અનાદિ કૃષ્ણ નારાયણ એનું હે રાધા સર્વ ભજન કરે છે, જેનાથી મહાકાળ પ્રગટ થઈ સમયનો વિભાગ કરે છે, જેનાથી પ્રકૃતિ પુરુષ પ્રગટ થઈ મહાપુરુષ નામે પ્રસિદ્ધ થયા છે, જેનાથી વાસુદેવ સ્વરૂપ પ્રગટ થયેલા છે, અનિરુદ્ધ અર્ધ્યુમન્યુ શંકરષણ આ ચતુર્યુ નામે ઈશ્વરો પ્રગટ થયા છે. એવા પરમ ધામના નિવાસી અનાદિ કૃષ્ણ નારાયણ એનું હે રાધાજી તમે ચિંતન કરો. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન જય. ભૂકામાં ભગવાને અવતાર ધારણ કર્યો છે. દેવી દેવતાઓ દિવ્ય રૂપે આવ્યા છે, ભગવાને પણ દિવ્ય રૂપ ધારણ કર્યું છે. પરમધામથી ડાયરેક્ટ કમર માતાના ખોળામાં રમવા માંડ્યા. એટલે લખાણું ભગવાનનું આવવું અને જાવું બધું દિવ્ય છે. એક એક વાતની દિવ્ય છે. ભક્તો ઉપર કૃપા વરસાવે ત્યારે ભક્તોને ભાવે અનેક સ્વરૂપે દર્શન આપે. દેવી દેવતાઓની જેવી ઈચ્છા હોય ભગવાન એવા રૂપે દર્શન આપે. હવે
પછી અનાદિ કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે બ્રહ્માને પરમિષ્ઠ પદ આપ્યું. લોક રક્ષા માટે વિષ્ણુને વૈકુંઠ આપ્યું. શ્વેતદીપ નારાયણને આપ્યું. ક્ષીર સમુદ્ર શ્રેષ્ઠ નારાયણને આપ્યું. સનત કુમારને ઋષિપણું, નારદને દેવર્ષિપણું, ઇન્દ્રને મહેન્દ્રપણું, ધર્મ રાજાને યામ્ય પદ, કુબેરને ધનાઢ્ય પદ, વરુણને વારુણ પદ આપ્યું. આ રીતે સર્વ અવતારો ઈશ્વરો દેવોને અધિકાર આપી મુગટ કરાવ્યા. પછી શ્રી હરિની પૂજા બધાએ પૂજા કરી. ગોપાલ કૃષ્ણ પિતાજીએ આખો દિવસ ગાયોનું દાન કર્યું, વસ્ત્ર આભૂષણ પાત્રોના દાન આપતા હતા, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા, અનેક દાનો આપતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણ જન્મ દિવસે ગોપાલ કૃષ્ણ અનાજ, કઠોળ, મગ, અડદ, ઘી, તેલ, ચોખા, દાળ વગેરે રાત્રિ દિવસ સુધી અનાથ ગરીબોને દાન ભોજન આપતા હતા. 14 લોકના વાસીઓ પ્રગટ ભગવાનના દર્શન કરી આશ્ચર્યને પામી ભેટ અને દાન આશીર્વાદ લઈને જતા હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધાજી, લોકદર્શિત પ્રમાણે બાલ પ્રભુનું નાનછેદ મહામાયા મહાપુરુષે સ્વયં આવીને કર્યું તથા સ્નાન આદિ સંસ્કારો કર્યા પછી પ્રભુએ યોગ નિદ્રા ધારણ કરી છે. બોલો બાલ કૃષ્ણ ભગવાનની જય. ભગવાન તો પ્રગટ થયા. ભક્તોને આનંદ આનંદ થઈ રહ્યો છે. હવે દૈત્યોને દુઃખ થયું કે આ બાલકૃષ્ણ મોટા થાય છે પછી આપણને બધાને મારશે. તો આપણે કામ કરી બધા ભેગા થઈ અને હજી નાનું છોડવું છે ને ત્યાં જ આપણે એના મૂળ ઉખેડી નાખી નાશ કરી. નકર આપણે હેરાન કરવાના જ છે. મીટિંગ છે બધાની મીટિંગ. એ વાત બરાબર છો કે અત્યારે આપણે ઘા કરીએ છીએ, પછી તો દેવના પક્ષમાં ભેગા હોય આપણે એને જીતી નહીં હકી. આ દૈત્ય બધા ભેગા થયા. વારંવાર દેવોના પક્ષમાં રહી આપણો નાશ કરે છે. અત્યારે આપણો શત્રુ સૌરાષ્ટ્રમાં જઈને છે. તે સર્વ અવતારોનું કારણ છે, સર્વનું મૂળ છે. તેનો નાશ કરીએ તો વૃક્ષોની શાખા થાય જ નહીં, ઝાડું ફૂટે જ નહીં. રોગ, શત્રુ અને અગ્નિ તેનો તરત નાશ કરવો, નહીં તો આપણો નાશ થઈ જશે. માટે આ અનાદિ કૃષ્ણ નારાયણ એવા બાળક રૂપે છે, બાલકૃષ્ણ છે, ત્યાં જઈને આપણે મારી નાખીએ. એનો નાશ કરવાથી સર્વ અવતારો ઈશ્વરો દેવો બધાનો નાશ થઈ જશે. આવું વિચારી દૈત્યો દુર્ગંધથી ભરેલા અસ્ત્રો લઈ અને આવ્યા. અસ્ત્રો પર સરોવરને કાંઠે કોઈએ ઘોડના રૂપ લીધા, કોઈએ ચીબરીના રૂપ લીધા, કોઈએ ટીટોડીના રૂપ લીધા, કોઈ શિયાળિયા બન્યા, કોઈ બિલાડા બન્યા, કોઈ નોળિયા બન્યા. આવા રૂપ લઈ અને કુકાઓમાં વાસ કર્યો. રાત્રિએ પ્રભુ પોઢ્યા હતા. મનસા દેવીએ તેને કરડવા આવેલા દૈત્યનો નાશ કર્યો. સવારે શહેરમાં ડાઘ જોઈ ગોપાલ કૃષ્ણ પિતાએ શાંતિ પાઠ કરાવતા હતા. દિવાળીની રાત્રિએ દૈત્યો ફરીથી શસ્ત્રો લઈને આવ્યા, ભગવાનને મારવા આવ્યા. ત્યારે ષષ્ઠી દેવીએ અનાદિ કૃષ્ણ નારાયણનો મંત્રનો જાપ કરતા અગ્નિ પ્રગટ કરી સર્વ દૈત્યોને ભસ્મ કર્યા હતા. તથા ભાગી ગયેલાને મનસા દેવીએ પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કરી
સર્વ દૈત્યોને ભસ્મ કર્યા, દૈત્યનો નાશ કર્યો હતો. તે મુક્તિ ચુકાવવાના મુક્તિ તીર્થ થયેલ છે. પછી લોમસુષિના આશ્રમમાં લોમસુષિ કહે, પ્રભુ આ સર્વ કન્યાઓ તમારી પત્નીઓ થશે. કાર્તિક પડવે સર્વે અનકો શ્રી ધરી પ્રસાદ ગ્રહણ કરી રાત્રે પાછા સૂતા હતા. ફરીથી દૈત્યો આવ્યા, ભગવાનને મારવા આવ્યા. કે સૂતક નામનો એક દૈત્ય બાલકૃષ્ણ પ્રભુને પાતાળમાં ઉપાડી ગયો. રાધાજી કહે, હે કૃષ્ણ, એ સૂતક દૈત્ય કોણ હતો? શ્રી કૃષ્ણ કહે, પૂર્વે શંકરસણ અને હિરણ્યકૂટ દૈત્યને માર્યા. તેના શરીરના મેલમાંથી કેટલાય દૈત્યો પ્રગટ થયા. તેમાં એક સૂતક નામનો દૈત્ય હતો. શંકરસણે અભયદાન આપી જન્મથી 10 દિવસ સુધી પ્રસૂતા નારી પાસે વાસ આપ્યો તથા બીજા દૈત્યોને દુર્ગંધમાં વાસ આપ્યો. બાલકૃષ્ણ ભગવાનનું અપહરણ કરી દૈત્યોને આપ્યા. ધર્મરાજાના શ્રવણ દેવે જઈને શેષ નારાયણને કહ્યું, દૈત્યો બાલપ્રભુનો નાશ કરશે. એટલે શેષ નારાયણે શંખ ફૂંક્યો. દૈત્યો બાલપ્રભુને મૂકીને યુદ્ધ કરવા આવ્યા. શેષ નારાયણે સુદર્શન ચક્રથી દૈત્યોનો નાશ કર્યો. તે સમયે સૂતક પુરુષ બાલપ્રભુને લઈ શેષ નારાયણને શરણે આવ્યો. ત્યારે બાલપ્રભુને લક્ષ્મી, ગરુડાનંદ, સુનંદ રમાડતા હતા તથા રાધા, રમા, માણકી, મંજુ, હંસા, સગુણા, લલિતા, જયા, મુક્તા, હેમી, દયા, ચંપા, મનુ, દેવિકા, શાંતિ, શાંતા સર્વ સખીઓ બાલપ્રભુને રમાડતી હતી. પછી સૂતક પુરુષ બાલપ્રભુને લઈ લક્ષ્મીજીની સાથે અંબરા ગૃહે આવ્યા. ત્યારે લક્ષ્મીજીએ સૂતક પુરુષની વાત કરી, માતા પિતાને વાત કરી. પિતાએ શાંતિ પાઠ કરાવ્યા. પ્રભુએ સૂતક પુરુષને આશીર્વાદ આપ્યા. કહ્યું, આજથી હવે તારો અસુર ભાવ નાશ પામશે. અને પછી સર્વને ભોજન કરાવી અને દાન આપ્યા હતા. બોલો નાથી કૃષ્ણ નારાયણ ભગવાન જય. દિવસે દિવસ પ્રત્યે નવી નવી લીલાઓ થતી આવે છે. ભક્તો ભક્તિનો લાભ લે છે. દૈત્યો ભગવાનને મારવાના વિચાર કરે રોજ રોજ. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, અનાદિ કૃષ્ણ નારાયણને 11મે દિવસે ગોપાલ પિતાએ લોમસાદી ઋષિઓને બોલાવ્યા. પ્રભુનું નામકરણ કરવા ગણેશજીનું પૂજન કરાવ્યું, શંકરનું પૂજન કરાવ્યું, માતાજીનું પૂજન કરાવ્યું. પછી જન્માક્ષર જોઈ લોમસુષિ કહે, જેનો આદિ નથી, અંત નથી, માટે એક નામ તેનું અનાદિ છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. સર્વ અવતારોના પતિ દુઃખને હરનારા છે, માટે એમનું નામ હરિ. દુઃખની ખેંચી લેનારા, તેથી એનું નામ કૃષ્ણ. પુરુષોત્તમ નારાયણ બધામાં વાસ કરનારા છે, માટે નારાયણ. અને પુરુષોત્તમમાં સર્વથી ઉત્તમ છે, માટે સર્વથી મોટા વ્યાપક પરબ્રહ્મ લક્ષ્મીજીથી યુક્ત છે, માટે શ્રી કૃષ્ણ વલ્લભ. સર્વના સ્વામી છે, માટે સ્વામી નારાયણ. અનાદિ કૃષ્ણ નારાયણ આવા નામવાળા આ તમારા પુત્ર આવા નામવાળા થશે. લોમસુષિએ નામકરણ કર્યું છે. લોમસુષિ કહે, હે ગોપાલ કૃષ્ણ દેવ, આ તમારા પુત્ર છત્રવાળા આચાર્ય થશે. જયા, લલિતા, રમા, માણકી, લક્ષ્મી, પ્રભા, પાર્વતી, મંજુ, હંસા, સગુણા વગેરે અનંત પત્નીઓના સ્વામી પતિ થશે. આ બાળકના હાથમાં મત્સ્ય એટલે માછલીનું ચિહ્ન છે.
ધનુષ્ય છે, ધજા છે, સ્વસ્તિક છે, બાણ છે, ત્રિશૂળ છે, લલાટમાં દીર્ઘ રેખા છે, હૃદયમાં હારની રેખા છે, ઉદરમાં ત્રિવળી છે, ડાબા સાથળમાં ખાપાનું ચિહ્ન છે, ગોઠણ ઉપર લક્ષ્મીજીનું ચિહ્ન છે, ગોઠણ સુધી જેના લાંબા હાથ છે, 3 ઘોટીઓ છે, જમણા સાથળમાં રથનું ચિહ્ન છે, ઉદરમાં કુંભની રેખા હોવાથી આ તમારા પુત્ર અનેક સ્વરૂપો ધારણ કરનારા મહાયોગી રાજ થશે. લિંગમાં શ્યામ તિલ છે, વાણી વેદમયી છે, શરીર સુંદર હોવાથી આ તમારા પુત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણ સર્વ ભક્તોના સંકલ્પ મનોરથને પૂરા કરશે, તેમજ અનેક નામને ધારણ કરશે. આટલું કહીને લોમસુષી આશીર્વાદ આપ્યા. પછી કન્યાઓ ગીત ગાવા લાગી. ગોપાલ પિતાએ સર્વ સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા, દાન દક્ષિણા આપી સર્વને તૃપ્ત પમાડ્યા. તે સમયે વાઘના વનમાં પર્વતની ગુફામાં રહેનારો, વાઘણિયામાં રહેનારો સાણાસુર નામનો અસુર હિરણ્યના શરીરના મેલમાંથી જન્મેલો પિતાનું વેર સંભાળી અને પ્રભુ પાસે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યું. ભોજન કરી દક્ષિણાને લઈ ગયો. દક્ષિણા લઈને ગયો. બીજે દિવસે ભગવાનને મારવા રાત્રે વાઘનું રૂપ લઈને આવ્યો. ગામમાં આવ્યો. ગર્જના કરવાથી સર્વ ભય પામ્યા. ત્યાં વાઘ બાલકૃષ્ણ પ્રભુ પાસે આવ્યો. સર્વજનો પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન, અમારા આ બાળકનું, આ બાલકૃષ્ણનું રક્ષણ કરો. જ્યાં વાઘ પ્રભુને પકડવા ગયો ત્યાં તો બાલકૃષ્ણ પ્રભુએ કિશોર સ્વરૂપ ધારણ કરી અને આંગળીના બેટામાં વીટી રૂપે રહેલું સુદર્શન ચક્ર મૂક્યું. સૂર્ય જેવું તેજસ્વી હજારો હારા વાળું તે ચક્ર જોઈ તે સાણાસુર ભાગ્યો. ચક્ર તેની પાછળ તેને બાળતું હતું. દક્ષિણ દિશામાં એક ગાવ ગયો કે સુદર્શન ચક્રએ તેને બાળીને ભસ્મ કરી દીધો. તે વાઘના દેહમાંથી નીકળી દૈત્ય ચતુર્ભુજ ધારણ કરી અનાદિ કૃષ્ણ નારાયણનો જપ કરતો હતો. સુદર્શન ચક્રને પગે લાગ્યો. આકાશમાં અદ્રશ્ય થયો. તે પર સરોને કાંઠે વ્યાઘ્રારણ્ય તીર્થ થયેલું છે, જેને આપણે ગુજરાતીમાં વાઘણિયા કહી છે. તીર્થ થયેલું છે. સુદર્શન ચક્ર પણ શાંત થઈને અનાદિ કૃષ્ણ નારાયણની આંગળીમાં વીટી રૂપે વિરાજમાન થઈ ગયું. પ્રભુ પણ સુખ નિંદ્રામાં પોઢ્યા. સવારે જાગ્યા. વ્યાઘ્ર નરાસુર વાઘને મરેલો જોઈ લોમસાદી ઋષિએ વિઘ્ન શાંતિ કર્મ કર્યું. સર્વજનોએ વાઘનો નાશ થવાથી આ બાળક કોઈ દૈવી છે એમ જાણ્યું. માતા પિતાએ સાધુ બ્રાહ્મણોને અતિથિ બાળકોને ભોજન કરાવ્યા. ગાયોના દાન આપ્યા. શ્રી કૃષ્ણ કહે, હે રાધાજી, અનાદિ કૃષ્ણ નારાયણનું આ દિવ્ય ચરિત્ર, બાલ ચરિત્ર જે ગાશે, સાંભળશે, તેને પુત્ર, ધન, સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થશે. તેના રોગ અને શોકનો નાશ થશે. સૌભાગ્ય વધશે. સ્વર્ગ અને મોક્ષ બધી પ્રાપ્ત કરશે. 6 મહિનામાં સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરશે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. કેવી લીલા હતા. બાળક નાના હતા. ભગવાને 16 વર્ષ કિશોર મૂર્તિને 16 વર્ષ એની મૂછના દુરા ખૂબતા હોય ને 16 વર્ષ એ રૂપ ધારણ કર્યું. હું તો આજ કઈ સુદર્શન છોડ્યું વાઘને દૈત્યને મારી. ભગવાનના હાથી મૃત્યુ થઈને સમજાય છે ને વાત. ભગવાનના હાથી મૃત્યુ થયું ને તો ભગવાનના મંત્રનો જાપ કરવા માંડ્યો. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. વિચાર તો કોઈ ભગવાને ભગત બનાવી દીધો.
મૃત્યુ પણ ભગવાન આથી થાય મળે ને ભગવાન એને મોક્ષ દેશે. ઘણા એવા પ્રસંગ કથાઓમાં લખાઈ ગયા. કૃષ્ણ ભગવાને એક દૈત્યો ની આગળ ભગવાન ભાગ્યા, લડાઈના મેદાન છોડીને ભાગ્યા, એટલે ભગવાન નામ પડ્યું રણછોડ રાય. લડાઈના મેદાનમાં લડતા લડતા ભાગ્યા. હવે દૈત્યો ભાગતો ભાગતો જો ભગવાન આમ કરે ને ત્યાંનું મૃત્યુ થઈ જાય, પણ ભગવાનના હાથથી જો મૃત્યુ થાય તો ભગવાન એને મોક્ષ દેવો. એ મોક્ષ એને પાત્ર નહોતો. ભાગતા ભાગતા આવ્યો છે ગિરનાર. અત્યારે ગિરનારમાં ગુફા છે, મસ્કંદ ઋષિની ગુફા. ભગવાન જાણી જોઈને આગા ન નજીક નજીક હાલે, એને ખબર કે આ ગુફામાં ગયા. જો વેલા હતા જાય તો ખબર ન પડે, ગોતાગોતી થાય. ઓળતાની પીળી પાંપડી ઓળી હતી ને ભગવાને, જોડા ઋષિ માટે ઉતા હતા ને મચકંદ ઋષિ, એને વરદાન હતું. એ સ્વર્ગ લોકના ચોકીદાર હતા. ચોકીદાર અહીંયા આપણે કેમ ગેટ ઉપર ચોકીદાર છે, એ સ્વર્ગના ચોકીદાર હતા. વેકેશનમાં આવ્યા હતા, એને વેકેશન થતું. આરામ કરવા માટે ગિરનારની ગુફામાં નિવાસ કર્યો. દેવતાએ વરદાન આપ્યું, તમને જે જગાડ છે ને એ બની ભસ્મ થઈ જાય. કોઈ જાય નહીં, એ ગુફામાં કોઈ ન જાય. કૃષ્ણ ભગવાન ગુફામાં કરી ગયા, પાંબડીવાળા ઋષિને ઉડાડી દીધી. બોલે ખબર નથી આ કોણ હતું. જઈને કાટલો પકડીને ભાઈડો થાકી ગયો, હારી ગયો, એટલે હું ગયો લાંબો થઈ એમ કહીને વાતો કરતા કરતા ખીજમાં ક્રોધાયમાં થઈને ભગવાન ગળું દબાવ્યું. ઓલા ઋષિનું ઋષિ વિચાર્યો કોણ મારે મારું ગળું ઘણી દબાવ્યું. જુએ ને અગ્નિ બે ભગવાન ઉભા બધા જ કાઢો. હવે ભગવાનનો ખેલ થયો, બાર કામ કર્યું. ભગવાન કઈ મોક્ષ અને પાત્ર નહોતો અને બીજા દ્વારા એનું મૃત્યુ કરાય. ઘણી વાર એમ કરે ભગવાન એવું કે લીલા કરતા હોય, પાત્ર હોય તો મોક્ષ પામે. ભલે એના વિચાર ગમે હતા. ભગવાન કહે છે ભાવે કો ભાવે જે કોઈ ભજશે સંસાર સાગર તરસે. વાલા લાગે મને પ્યારા લાગે કમરા લક્ષ્મીના લાલ રે. શ્વેતાયન હરિ સુખકારી. ભાવે જાણતા કે અજાણતા અનાદિ કૃષ્ણ નારાયણ જેના મુખમાં નામ આવ્યું ને ભવસાગર કરી ગઈ. જાણતા કે જગતો તો ભાવથી ભજતા હોય એને કેવા સુખ આપે. અને અભાવ અવગુણ લઈને ભગવાનને મારવાના વિચાર લઈને ભજતા હોય આવતા હોય તોય ભગવાન એને કેવી કૃપા કરે. આ કથામાં આગળ આવ્યું, પારણીય લઈને આવ્યા. પેલા અગાઉ તપાસ કરી ગયા, ચતુર્દર બની મીંદડા બની ઘાટો મારી ગયા કે ક્યાંથી જવાનો ક્યાંથી ભાગવાનો રસ્તો છે. બધા ગોતું લીધું. ચોર હોય ને ભાગવાનો રસ્તો પહેલા ગોત, ખબર છે, ચોરી પછી કરી. મારા ચોર હોય ચોર ભાગવાનો પહેલા રસ્તો ગોતી લે, ચોરી કરો પછી કરતા. શું બધા જીવન આવે તો ભાગવા થાય તરત પકડાઈ જાય. એ બધા અસુર બધા પહેલા રસ્તો ગોતી લે, એટલે તપાસ કરી જાય ભાગવાનું ક્યાંથી, જવાનું ક્યાંથી, આવવાનું ક્યાંથી. બાળકૃષ્ણ એકલા ક્યારે હોય આવ્યા તો ખરા ભગવાનને મારવા આવ્યા. કોઈ સ્થાન ઉપર ઝેર લગાવીને ઝેર લગાવી મને કુમરામાં મને એને લાભ લેવો છે, મારે બાલકુમારને દૂધ પાવું છે. તો બાલકૃષ્ણ ભગવાન જાણતા હતા કે આ ઝેર ચોપડીને આવી છે, મને મારવા આવી છે. છતાં ભગવાને તો જે ધાવણ ધાવા માંડ્યા ને બેન ઓલી બાઈ આવી હતી ને ધામમાં વી ગઈ, એને ભગવાન દેખાવા માંડ્યા, બેભાન થઈ ગઈ. ભગવાન દેખાવા માંડ્યા, અરે મને આવો વિચાર આવ્યો, આવા રૂપાળા બાળક આવા બાળક મારા. બીજી આવી, ત્રીજી આવી, કેટલા નવા રૂપ થઈને આવવા માંડ્યું. ભગવાને બધાને એવા દર્શન આપ્યા ને
પગે લાગી જાય. આવો દિવ્ય બાળક, આવો રૂપાળો બાળક જિંદગીમાં આપણે કોઈ જોયો નથી. આવું એનું રૂપ આને મરત થશે. આને તો રમાડાય તો મારવા આવી હતી, રમાડવા માંડી. પછી કેટલી દેવીઓ, કેટલી રાક્ષસરાણીઓ આવ્યા હતા, બધા રમાડવા માંડ્યા. તો ભગવાને કીધું કે મારો યોગ બાળ સ્વરૂપ હોય કે મોટા હોય કે નાના હોય, ભગવાનનો યોગ થયો. ભગવાનના હાથથી સ્પર્શ કર્યો એ દિવ્ય મુક્ત બની ગયા, ગોપી બની ગયા. વિચાર તો કરો. ભગવાને અનાદિ કૃષ્ણ ભગવાને કૃપા કરી. એ દૈત્યાણી દૈત્ય પત્ની હતી, બાઈ હતી ને, બધાને લોમસસીના આશ્રમમાં મૂક્યા. કૃપા તો કરી, પણ લોમસસીમાં આશ્રમમાં તમે જાઓ એ લોમસ ગુરુ પાસેથી દીક્ષા લ્યો મારી, અને મારું ભજન કરજો. બધાને મારા પરમ ધામમાં તમને બધાને મારી પત્નીનું સ્વરૂપ આપીશ, રાધાનું સ્વરૂપ આપીશ, તમને લક્ષ્મીજીનું સ્વરૂપ આપીશ. કેવડી કૃપા, વિચાર તો કરો. કેવડી દયા. મારવા આવ્યા એને લક્ષ્મી બોલો, રાધા બોલા. એવી એક બે નહીં, કેટલી અનંત ભગવાન દેખતા એ બધું જગત બધું ન જુએ. એક પ્રશ્ન જુનાગઢમાં ઉભો થઈ ગયો હતો. ગોકુળ મથુરાની યાત્રા કરીને ભગત આવ્યા. એક ભાઈ યાત્રા કરીને આવ્યા. એટલે આપણે મહારાજને મોટા ન્યાયાધીશ હતા, કોર્ટના જજ હતા. રવિવારે મહારાજ પાસે આવી કીધું, મહારાજ આ ગ્રંથોમાં એવું લખ્યું છે કે 33 કરોડ દેવ કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાં પ્રગટ થયા, બિરાજમાન થયા, ત્યાં 33 કરોડ દેવોએ નંદદેવના મકાન ઉપર, ભવન ઉપર ફૂલની વૃષ્ટિ કરી. તો હું ગોકુળ ગામે જોઈને આવ્યો, વૃંદાવને જોઈને આવ્યો. આ બધું જોયું તો મને વિચાર આવ્યો કે કથામાં આવું લખ્યું છે, ભાગવતજીમાં કથામાં આવું બધું આવે છે, તો 33 કરોડ ઊભા ક્યાં રહે છે? ખમાણા કેવી રીતે? તેથી આપણા ભારતની વસ્તી એટલી નથી. આ 33 કરોડ ઊભા ક્યાં રહે? મારે મને આ પ્રશ્ન પૂંજવે છે. હું કોર્ટના જજ જેવો ન્યાયાચાર્યો ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ વિના હજી કોઈ ખુલાસો નથી કરી. શું કહે છે ભગવાન? બસ આજ પ્રસંગ બન્યો કુકાવામાં, આજ પ્રસંગ બન્યો કુકાવામાં 33 કરોડ દેવો આવી ને ગોપાળ દેવના ભવન ઉપર ફૂલની વૃષ્ટિ કરી, બાલકૃષ્ણની પૂજા કરી. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ શું કહે છે કે જેણે 33 કરોડ દેવને નજરે જોયા છે એવા ઋષિએ, ગર્ગાચાર્ય ઋષિએ ગ્રંથમાં લખ્યું. જેને જોયા છે એને લખ્યું, માટે સત્ય છે. પણ એ દેવતાઓને જોવા એ મનુષ્યની કોઈ શક્તિ નથી. ભગવાન પોતે દિવ્ય દ્રષ્ટિ આપે એવા તપસ્વી હોય, કૃપા પાત્ર હોય, એને ભગવાન દિવ્ય દ્રષ્ટિ ત્યારે બધું જોતા હોય, લખતા હોય. ઓહો, તો જગતનો કોઈ જીવ એને જોઈ ન હો, કોઈ જોઈ ન દેવતાઓને કોઈ જોઈ, એવા દિવ્ય રૂપ દેવતાઓના હોય, આપણે જોઈ ન હકી. બહુ મોટો પ્રસંગ બની ગયો. ત્યારે ભગવાન કહે છે જેને જોયું છે એને લખ્યું છે, માટે સત્ય. મહાભારતમાં ઓલાને લડાઈના મેદાનમાં બધી વાત કરતા હતા. વિશ્વ પિતાને આંધ્ર બાબા ધૃતરાષ્ટ્રને ખાલી વ્યાસ ભગવાન આમ જ કીધું, આમ દિવ્ય દ્રષ્ટિ આપી દીધી. વ્યાસ જોઈએ બધું તે કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ થતી હતી ને એ બધું વર્ણન અહીંયા કરે. વિચાર તો કરો. એટલે કહું ભગવાન જેને દિવ્ય દ્રષ્ટિ આપે ને એને બધું દેખાય. આમાં રાધા દેખાય, લક્ષ્મી દેખાય, કોણ ક્યાં ક્યાં ધામમાં જાય એ દેખાય. બોલો, કોણ જેવા કૃપા પાત્ર થાય ત્યારે બધું દેખાય. આમ નામ દેખાય, ઓલા ફલાણા ગામના, ફલાણા ગામના, ફલાણા ગામના, ગામે ગામના ભક્તો આવ્યા, બરાબર. ઓલા વાગડના, હમીપરના, એની પેલા બધા ક્યાં હતા એ કોઈ સમજે? ખરેખર એ
એ ભગવાન જાણતા હોય કેને કેને મેં મોકલ્યા છે, કેટલા રાધા આવ્યા છે, કેટલા લક્ષ્મી આવ્યા છે, કેટલા ગોપીઓ આવ્યા છે, કેટલા મુક્તો ભક્તો આવ્યા છે, એ ભગવાન જાણતા હોય. ખબર આપણે તો ભગવાન કૃપા કહે છે સમજાય ત્યાં ગોલોકનું ગુવાડ્યું આ મયારામ ભટ્ટ ખબર ભગવાનજી રાજા મયારામ ભટ્ટ, એક ભગત સતાનંદ સ્વામી, એક મુક્તાનંદ સ્વામી, એક બ્રહ્માનંદ સ્વામી, બધા પાછા ક્યાં આવ્યા એમ કહો. હા, પરમધામમાં આવું બધા કઈ આવવાનું હોય ફેરો તો સફળ થઈ ગયો. કોણ આ વાત સમજાણી છે કે બધાથી પર ભગવાન અનાદિ કૃષ્ણ એનું ધામ છે, પરમધામ. મૂળ સ્વરૂપે જે સ્વામિનારાયણ બન્યા હતા, કૃષ્ણ બન્યા હતા, લક્ષ્મીનારાયણ બન્યા હતા, દત્તાત્રેય બન્યા હતા, વામન બન્યા હતા, કેટલા અવતારો જેને થઈ રહ્યા છે, બધા ધામમાં બિરાજે છે. એ જ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ છે. અને આપણે હવે પરમ સુખિયા થવું છે. સુખિયા તો થઈ ગયા છે, પરમ સુખિયા થવું છે. વિચાર કરો, આમ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણે જાણવાની ઈચ્છા થાય, ત્યારે બધી કૃપા વર્ષે મહારાજની. એટલે આપણે કહી છીએ કે અત્યારે ધામો ધામથી સનાગતિ મંડળમાં ગોલોકના મુક્તો, અક્ષરધામના મુક્તો, પરમધામના મુક્તો, વૈકુંઠના મુક્તો, જેટલા ધામના નામ આવ્યા ને કેટલા ધામ છે, બધા ધામે ધામના મુક્તો આવ્યા. શું કામ આવ્યા છે? પરમ સુખ્ય થવા માટે, ભગવાનના પરમધામમાં પહોંચવા માટે. અનાદિ કૃષ્ણ નાળના પગ દાબવા છે. હવે ક્યાંય રોકાવું નથી, આગા પાછું થવું નથી. એવી કૃપા ભગવાન કરતા આવે છે. અને કથામાં કેવા આશીર્વાદ હજી આપણે આપ્યા મહારાજે. 6 મહિનામાં કાલની ઉતાવળ ન કરતા. 6 મહિનામાં ફળ મળવાનું છે. આમાં કોઈ જે ફેરફાર થાય નહીં. અને કદાચ ધામમાં ગયા જાય ને તો મુક્તિ મળવાનું છે. મારા લખી ગયા આ કથા સાંભળશે એને મારા પરમધામમાં વાસ આપી. કઈ ટેન્શન નહીં લેવાનું. જીવતા લાખના ગયા પછી 1.25 લાખના. જીવતા લાખના ઉપર ગયા પછી 1.25 લાખ. હાથી જીવતો હોય ને લાખનો ગયા પછી 1.25 લાખ. એમ છે બધી વાત. અહીંયા તો ભગવાન મળ્યા, ભગવાનનું ધામ, આ ભગવાનના સુખ આનંદ લઈ રહ્યા છે, ભગવાનની કથા સાંભળી રહ્યા છે. દેવી દેવતાઓને દુર્લભ એવી કથા આપણે લાભ લઈ રહ્યા છે. તો દિવ્ય આનંદ છે. ભગવાનની કૃપાથી આ બધો મેળ થઈ ગયો છે. નારાયણ મળી ગયા છે, અનાદિ નારાયણ મળી ગયા છે. ભગવાનની કૃપા થઈ ગઈ. વિચાર તો કરો, શું ખામી? વિચાર કરો. ખરેખર તાલી વગાડો, જય અનાદિ નારાયણ બોલો. શ્વેતાય